આજના લેક્ચરમાં આપણે ટોપિક જોશું કેલ્ક્યુલેશન ઓફ એરર એઝ percentage of range and percentage of span in transducer. બરાબર, તો આપણે જે છે કઈ રીતના ગણતરી કરી શકીએ જે એરર છે જે percentage of range અને percentage of span in transducer, તો એના વિશે સ્ટડી કરશું. આપણે આગળના ટોપિકમાં જોયું એરર એટલે ભૂલ, એટલે કોને કહેવાય કે કોઈ પણ ટ્રાન્સડ્યુસર નું જે આઉટપુટ હોય એ સાચા મૂલ્યથી જુદું આવે તો તેને આપણે એરર કહેવામાં આવે છે, એટલે કે ભૂલ કહેવામાં આવે છે. બરાબર, કોઈ પણ ટ્રાન્સડ્યુસર હોય એનું આપણે જે આઉટપુટ છે એકચ્યુઅલ વેલ્યુ જે સાચા વેલ્યુથી અલગ આવે, જુદું આવે તો તેને એરર તરીકે આપણે કહેવામાં આવે છે. હવે એરરની જે ગણતરી છે એ હંમેશા રેફરન્સ વેલ્યુ એટલે કે રેન્જ અથવા સ્પાનના આધારે કરવામાં આવે છે. આપણે એરર જે કઈ ભૂલ હોય એની ગણતરી કઈ રીતના કરવા આવે તો રેફરન્સ વેલ્યુ લેવાની આપણે રેન્જ અને સ્પાનના આધારે. હવે રેન્જ એટલે આપણે જોઈએ તો રેન્જ એટલે કે સાધન દ્વારા માપી શકાય તેવી લઘુત્તમથી મહત્તમ વેલ્યુ સુધીનો વિસ્તાર, એને આપણે રેન્જ તરીકે ઓળખી શકીએ. બરાબર, અને આની ડેફિનેશન પણ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે કે ડિફાઇન વ્યાખ્યાયિત કરો રેન્જ એન્ડ સ્પાન. બરાબર, 3 માર્ક્સમાં, તો તમારે આની બેની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર, તો રેન્જ એટલે સાધન દ્વારા માપી શકાય તેવી લઘુત્તમ એટલે કે ઓછી થી મેક્સિમમ વેલ્યુ સુધીનો વિસ્તાર. એમાં ઉદાહરણ તરીકે લઈએ તો 0 અંશથી 100 અંશ સેલ્સિયસ સુધી થર્મોમીટર. બરાબર, આટલી જે રેન્જ છે એને આપણે બરાબર વેલ્યુ છે એની રેન્જ આપણે એને કહી શકીએ. ક્લિયર? સાધન દ્વારા માપી શકાય તેવી લઘુત્તમથી મેક્સિમમ વેલ્યુ સુધીનો વિસ્તાર એટલે કે રેન્જ. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 0 અંશ સેલ્સિયસ થી 100 અંશ સેલ્સિયસ સુધી થર્મોમીટરમાં જે રેન્જ છે, બરાબર. એ પછી સ્પાન કોને કહેવાય તો ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ, ધેટ્સ નોન એઝ સ્પાન. ઓકે, ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ. બરાબર, તો આપણે રેન્જ 0 થી 100 અંશ સેલ્સિયસ હોય તો સ્પાન શું થાય, મેક્સિમમ વેલ્યુ 100 છે અને મિનિમમ વેલ્યુ 0 છે, એટલે સ્પાન આપણે આવશે 100 સેલ્સિયસ. બરાબર, અને એરર એટલે આપણે આગળ પણ ભણી ગયા હતા કે મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, એટલે આપણને એરર કે ત્રુટી મળે. બરાબર, જે આપણે માપેલી વેલ્યુ હોય અને આપણે માઇનસ કરીએ જે સાચી વેલ્યુ હોય મૂલ્ય, તો આપણને જે ભૂલ મળે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? એરર, રેન્જ અને સ્પાન. ઓકે, ત્રણ જે વ્યાખ્યા છે આવડવી જોઈએ. હવે આપ પણ પૂછીએ કે પર્સન્ટેજ ઓફ રેન્જ એરર, તો એનું આપણે કઈ રીતના કેલ્ક્યુલેશન કરી શકીએ? તો આમાં જે એરર ને ફૂલ રેન્જ પ્રમાણે વ્યક્ત કરવામાં આવે છે. પર્સન્ટેજ ઓફ રેન્જ એરરમાં શું થાય કે એરર ને છે ફૂલ રેન્જ પ્રમાણે વ્યક્ત કરવામાં આવે છે, એટલે કે બતાડવામાં આવે છે. ચાલો એની ગણતરી કઈ રીતના થઈ શકે એનું સૂત્ર છે કે પર્સન્ટેજ ઓફ એરર રેન્જ માટે તો એરરના છેદમાં ફૂલ રેન્જ એને ગુણ્યા 100. ક્લિયર? યાદ રહી જશે. બરાબર, પર્સન્ટેજ ઓફ એરર રેન્જ માટે શું થાય, એનું સૂત્ર છે કે એરર ના છેદમાં ફૂલ રેન્જ એને ગુણ્યા 100. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એક ટ્રાન્સડ્યુસર ની રેન્જ છે 0 થી 212 છે. બરાબર, આ યુનિટ છે પ્રેશર નું, તો ટ્રુ વેલ્યુ આપણને 150 બાર આપેલી છે. તો મેજર વેલ્યુ 155 હોય તો એરર શું થાય, 155 માંથી આપણને 150 બાદ કરીએ એટલે 5 બાર મળે. બરાબર, એરર એટલે મેજર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. ઓકે, તો આપણે એરર પર્સન્ટેજ એરર ઓફ રેન્જ ફાઇન્ડ કરીએ તો આપણને એરર કેટલી મળી 5, અને ફૂલ રેન્જ કેટલી છે આપણે 200, એને ગુણ્યા 100 એટલે 5 ના છેદમાં 200 એટલે 2.5% આપણને જે છે એરર મળે. ક્લિયર? ખ્યાલ પડી ગયું કેવી રીતના પર્સન્ટેજ ઓફ એરર રેન્જમાં ફાઇન્ડ કરવાની? ઉપર આપણે અંશમાં એરર અને છેદમાં ફૂલ રેન્જ ગુણ્યા 100. બરાબર, મેજર વેલ્યુ અને આપણે એરર કઈ રીતે મળે, આપણે જે મેજર વેલ્યુ એટલે માપેલી વેલ્યુ હોય એ અને આપણને જે ટ્રુ વેલ્યુ આપેલી હોય એનો આપણે બાદબાકી એટલે કે ડિફરન્સ લઈએ એટલે આપણને જે છે એરર મળે. અને પર્સન્ટેજ ઓફ એરર
જે છે રેન્જ માટેનું સૂત્ર, એમાં એરર આપણે મૂકી દેવાની 5 અને ફૂલ રેન્જ કેટલી હતી અહીંયા આપણે જોયું હતું 0 થી 200 હતું, એટલે મેક્સિમમ વેલ્યુ હોય એને આપણે ફૂલ રેન્જ તરીકે લઈ શકીએ અને એને ગુણ્યા 100 કરીએ એટલે પર્સન્ટેજ ઓફ એરર ઇન રેન્જ આપણને મળશે. ક્લિયર? હવે આપણે જોશું પર્સન્ટેજ ઓફ સ્પાન એરર. તો આમાં જે છે એરર ને જે છે એ સ્પાન એટલે કે મિનિમમ થી મેક્સિમમ વેલ્યુ પ્રમાણે વ્યક્ત કરવામાં આવે છે. ક્લિયર? એરરમાં આપણે જોયું તો એમાં ફૂલ રેન્જ તરીકે આપણે જે છે એરર ને લીધી હતી અને આમાં જે છે મેક્સિમમ થી મિનિમમ વેલ્યુ પ્રમાણે આપણે એને રેન્જને લેશું. તો એનું પણ ઉપર જોયું એમ જ સૂત્ર છે, પર્સન્ટેજ ઓફ સ્પાન ઇક્વલ ટુ એરર ના છેદમાં સ્પાન ગુણ્યા 100. હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક રેન્જ લઈ લઈએ 20°C થી 120°C હોય તો સ્પાન શું થાય? મેક્સિમમ ટુ મિનિમમ ડિફરન્સ, ઇટ્સ કોલ્ડ સ્પાન. તો મેક્સિમમ વેલ્યુ છે 120 માઇનસ મિનિમમ વેલ્યુ છે ઓછામાં ઓછી કિંમત 20, તો એનો બેનો ડિફરન્સ એટલે કે બાદબાકી કરીએ તો 100°C આવે. હવે ટ્રુ વેલ્યુ છે આપણે ઉદાહરણ તરીકે લઈએ 70°C છે અને આપણે માપેલી વેલ્યુ આપણે 73 મળે તો એરર શું આવે? 73 માઇનસ 70 એટલે કે 3°C. તો એરર ઓફ પર્સન્ટેજ ઇન સ્પાન આપણે જોઈએ ઉપર મુજબ, તો એરર છે 3 અને સ્પાન આપણને મળ્યો 100 અને એને ગુણ્યા 100 એટલે 3% આપણને એરર મળી. ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. સ્પાન એટલે મેક્સિમમ ટુ મિનિમમ વેલ્યુ ડિફરન્સ. ઓકે, તો આ રીતના આપણે જે છે સ્પાન આપણે કેલ્ક્યુલેટર કરી શકીએ, એરર પર્સન્ટેજ ઓફ એરર ઇન સ્પાન. હવે મેઇન ડિફરન્સ એટલે કે મુખ્ય તફાવત જોઈએ તો પર્સન્ટેજ ઓફ રેન્જમાં શું થાય? ફૂલ સ્કેલ એટલે કે ફૂલ સ્કેલ પર આધારિત હોય, રેન્જના મહત્તમ મૂલ્ય પર, અને પર્સન્ટેજ ઓફ સ્પાન એ જે છે એ રેન્જના ફેલાવા પર આધારિત હોય. બરાબર? કે કેટલી રેન્જ છે મેક્સિમમ ટુ મિનિમમ. બરાબર? તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર? જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આ રીતના 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ગણતરી કરો એરર એજ પર્સન્ટેજ ઓફ રેન્જ અને પર્સન્ટેજ ઓફ સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર, એટલે કે ટ્રાન્સડ્યુસરમાં રેન્જ અને સ્પાનની આપણે જે છે એ ટકાવારીમાં ભૂલની ગણતરી કરવાની રહેશે. ક્લિયર? ખાસ રેન્જ અને સ્પાનની જે વ્યાખ્યા છે એ ખાસ આવડવી જોઈએ. રેન્જ એટલે આપણે જોયું સાધન દ્વારા માપી શકાય તેવી લઘુત્તમથી મહત્તમ વેલ્યુ સુધીનો વિસ્તાર, અને સ્પાન એટલે ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ ટોપિક પ્રોસેસ પેરામીટર અને ટ્રાન્સડ્યુસર. આપણે પ્રોસેસ પેરામીટર અને એના માટે કયું ટ્રાન્સડ્યુસર યુઝ થાય એનું આપણે લિસ્ટ જોશું. તો આપણે પેલું જોઈએ તાપમાન. તો તાપમાન માપવા માટે આપણે થર્મોકપલ, થર્મિસ્ટર અને આરટીડી. બરાબર? આટલું આ ટ્રાન્સડ્યુસર જે છે એ ટેમ્પરેચર મેઝર કરવા માટે એટલે કે તાપમાન માપવા માટે આ ટ્રાન્સડ્યુસર યુઝ થાય છે. પછી દબાણ માપવા માટે આપણે બર્ડન ટ્યુબ આવશે, ડાયાફ્રામ અને સ્ટ્રેન ગેજ. ઓકે, યાદ રાખવાનું છે. બરાબર? કે તાપમાન, દબાણ આટલા જે પ્રોસેસ પેરામીટર છે એને માપવા માટે કયા ટ્રાન્સડ્યુસર યુઝ થાય. પછી પ્રવાહ એટલે કે ફ્લો માટે ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરીમીટર અને ટર્બાઇન મીટર. અને લેવલ માટે આપણે ફ્લોટ, અલ્ટ્રાસોનિક લેવલ ટ્રાન્સડ્યુસર. પછી વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ, એના માટે એલવીડીટી અને પોટેન્શિયોમીટર. પછી છે ગતિ એટલે કે સ્પીડ, એના માટે ટેકો જનરેટર અને ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ. પછી બળ એટલે કે ફોર્સ, એના માટે સ્ટ્રેન ગેજ અને લોડ સેલ. પછી ભેજ એટલે કે હ્યુમિડિટી, એના માટે હાઇગ્રોમીટર અને કેપેસિટિવ હ્યુમિડિટી સેન્સર. પછી અવાજ એટલે કે નોઇઝ, એના માટે માઇક્રોફોન અને પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. પછી પ્રકાશ એટલે કે લાઇટ, એના માટે ફોટોડાયોડ અને ફોટો ટ્રાન્ઝિસ્ટર. એકદમ સિમ્પલ છે, આરામથી યાદ રહી જાય એવું છે. બરાબર? કે જે પ્રોસેસ પેરામીટર છે એના માપવા માટે કયા કયા ટ્રાન્સડ્યુસર યુઝ થાય. તો આટલા પ્રકારના જે પ્રોસેસ પેરામીટર છે એને માપવા માટે આટલા પ્રકારના જે છે ટ્રાન્સડ્યુસર યુઝ કરવામાં આવે છે.
ટેમ્પરેચર માટે આપણે જોયું થર્મોકપલ, આરટીડી, થર્મિસ્ટર એક્સેટ્રા. દબાણ એટલે કે પ્રેશર, એના માટે બટન ટ્યુબ, ડાયાફ્રામ, સ્ટ્રેન ગેજ. પછી પ્રવાહ એટલે કે ફ્લો, એના માટે ઓરિફિસ, પ્લેટ, વેન્ચ્યુરી ટીપ અને ટર્માઇન મીટર પ્રકારના ટ્રાન્સડ્યુસર નો યુઝ થાય. પછી લેવલ, એના માટે ફ્લોટ, અલ્ટ્રાસોનિક લેવલ ટ્રાન્સડ્યુસર. પછી વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ, એના માટે એલવીડીટી પોટેન્શિયોમીટર. પછી ગતિ એટલે કે સ્પીડ, એના માટે ટેકો જનરેટર, ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ. પછી બળ એટલે કે ફોર્સ, એના માટે સ્ટ્રેન ગેજ, લોડ સેલ. પછી ભેજ, હ્યુમિડિટી, એના માટે હાઇગ્રોમીટર, કેપેસિટિવ હ્યુમિડિટી સેન્ટર. પછી અવાજ એટલે કે નોઇઝ, એના માટે માઇક્રોફોન, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. પછી પ્રકાશ એટલે કે લાઇટ, એના માટે ફોટો ડાયોડ અને ફોટો ટ્રાન્ઝિસ્ટર. બરાબર, તો આટલા પ્રકારના જે પ્રોસેસ પેરામીટર છે એના માટે જે ટ્રાન્સડ્યુસર યુઝ થાય એનું લિસ્ટ આખું છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું, સ્ટાન્ડર્ડ ન્યુમેટિક સિગ્નલ ની રેન્જ. બધાને ખબર, ખ્યાલ જ હશે, ન્યુમેટિક એટલે જે આપણે એર માં જે વપરાતા ઇક્વિપમેન્ટ હોય એને આપણે ન્યુમેટિક તરીકે ઓળખી શકીએ. હવે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલમાં સિસ્ટમમાં ન્યુમેટિક કંટ્રોલ સિગ્નલ માટે સ્ટાન્ડર્ડાઇઝ રેન્જ નક્કી કરેલ છે. બરાબર, આખી ઇન્ડસ્ટ્રીયલ જે પ્રોસેસ છે કંટ્રોલ સિસ્ટમમાં આપણે ન્યુમેટિક કંટ્રોલ સિગ્નલ માટે સ્ટાન્ડર્ડાઇઝ એક રેન્જ નક્કી કરવામાં આવેલું છે. 3 PSIG થી 15 PSIG. હવે PSIG છે એ એકમ છે, તો એનો આપણે ફૂલ ફોર્મ જોઈએ તો પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ ગેજ. બરાબર, PSIG એટલે પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ ગેજ. 3 થી 15 PSIG ફોર ન્યુમેટિક સિગ્નલ રેન્જ. બરાબર, ખ્યાલ પડી ગયો. 3 PSIG થી 15 PSIG. હવે 3 અને 15 જ શું કામે લેવામાં આવે છે એ આપણે જોશું. બરાબર, હવે મિનિમમ 3 PSIG એટલે શું કે જ્યારે પ્રોસેસ વેરિયેબલ છે એ 0% હોય. બરાબર, અને 15 એટલે જ્યારે પ્રોસેસ વેરિયેબલ 100% હોય ત્યારે. બરાબર, એટલે આ ઇન્ડિકેટ કરે છે 3 હોય ત્યારે 0% હોય પ્રોસેસ વેરિયેબલ, અને 15 PSIG હોય તો એ જે છે 100% હોય છે. હવે 3 અને 15 જ કેમ પસંદ કરવામાં આવેલું હોય તો એ સમજીએ. તો ઝીરો એરર ડિટેક્શન હોય, તો જો સિગ્નલ 0 PSIG પર હોય તો ખબર ન પડે કે સિસ્ટમ બંધ છે કે લાઇનમાં લીકેજ છે, એટલે કે મિનિમમ 3 PSIG રાખ્યું. બરાબર, 3 PSIG રાખવાનું કારણ શું છે કે જ્યારે સિગ્નલ 0 PSIG પર હોય તો આપણને ખબર ન પડે કે સિસ્ટમ બંધ છે કે લાઇનમાં લીકેજ થતી હોય, એટલા માટે મિનિમમ આપણે 3 PSIG રાખવાનું હોય છે. હવે લિનિયારિટી જોઈએ તો 3 થી જે 15 વચ્ચેનો રેન્જ છે એ 12 PSIG સમાન સરળતાથી આપણે એમાં પ્રોસેસ વેરિયેબલમાં રૂપાંતર કરી શકાય એટલા માટે. બરાબર, તો 1 PSIG બરાબર 100/12 એટલે કે 8.33% ઓફ સ્પાન. હવે સ્ટાન્ડર્ડ આપણે ઇલેક્ટ્રોનિક સિગ્નલ રેન્જ જોઈએ તો 4 થી ઉપરનું આપણે ન્યુમેટિક સ્ટાન્ડર્ડ સિગ્નલ રેન્જ થઈ ગઈ. હવે આપણે જોશું સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલ રેન્જ. તો આપણે 4 મિલીએમ્પિયર થી 20 મિલીએમ્પિયર ના ડીસી કરંટ સિગ્નલ માટે જોશું. તો લોઅર વેલ્યુ રેન્જ શું છે 4 મિલીએમ્પિયર અને અપર જે છે 20 મિલીએમ્પિયર. તો આપણો એનો સ્પાન જોઈએ તો મેક્સિમમ છે 20 અને મિનિમમ છે 4, એટલે આપણને મળશે 16 મિલીએમ્પિયર. હવે આમાં ઉપર જોયું 0 મિલીએમ્પિયર એટલે 4 મિલીએમ્પિયર શા માટે? તો આપણે જે છે 4 મિલીએમ્પિયર એટલે સાધન ચાલુ છે પણ પ્રોસેસ વેલ્યુ 0 છે. બરાબર, એટલા માટે. અને જો સિગ્નલ 0 મિલીએમ્પિયર થાય તો એનો અર્થ વાયર તૂટી ગયો છે અથવા પાવર નથી આવતો એવું સમજી શકાય. બરાબર, એટલા માટે આપણે 4 મિલીએમ્પિયર થી આપણે આને સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, પછી પાવર સપ્લાય જોઈએ તો 4 મિલીએમ્પિયર થી ઓછામાં ઓછો કરંટ ઉપલબ્ધ રહે જેથી ટ્રાન્સમિટ આપણે કરી શકીએ. બરાબર, 4 એટલે 0 અને 20 એટલે મેક્સિમમ. ક્લિયર? હવે આનો ઉપયોગ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પ્રેશર, ટેમ્પરેચર, લેવલ, ફ્લો વગેરે ના સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ થી કંટ્રોલ રૂમ સુધી સિગ્નલ મોકલવા માટે
પીએલસી પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ, ડીસીએસ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ અને કંટ્રોલરમાં આનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલ રેન્જ બરાબર 4 મિલી એમ્પિયર ટુ 20 મિલી એમ્પિયર ડીસી કરંટ સિગ્નલ બરાબર. આટલું યાદ રાખવાનું રહેશે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલ ની રેન્જ કેટલી હોય? 4 મિલી એમ્પિયર ટુ 20 મિલી એમ્પિયર. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ન્યુમેટિક સિગ્નલ ની રેન્જ જોશું તો 0.3 psig થી 15 psig. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે બરાબર. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલ રેન્જ માટે 4 મિલી એમ્પિયર થી 20 મિલી એમ્પિયર, જ્યારે સ્ટાન્ડર્ડ ન્યુમેટિક સિગ્નલ રેન્જ માટે 3 psig થી 15 psig નું આપણે એટલી રેન્જ જોવાની થતી હોય છે. ક્લિયર? તો આપણું આ સેકન્ડ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટર જોશું.